ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. ફ્રેન્ડ્સ એક કમેન્ટ આવી હતી તમે લોંગ વિડીયો ઉતારો, પણ ફ્રેન્ડ્સ મારાથી લોંગ વિડીયોમાં પહોંચાતું નથી. મારાથી 2 દિવસ સતત ઉતારવાનું પછી નથી ઉતારતું. તમે જોઈ શકો છો મારો લુક, કારણ કે મિદાંશ છે એ રાતના જાગે છે. 1 વાગે 2 વાગે હજી આમ પ્રોપર સૂતા શીખી નથી ગયો, એટલે મારે ઉજાગરો રહી રાતના, અને સવારના બધી ક્લિપો કેપ્ચર થતી નથી. એટલા માટે હું શોર્ટ વિડીયો બનાવું છું, એ પણ મારાથી માંડ બને છે. તમે કમેન્ટ કરી હતી, હું ટ્રાય કરીશ લોંગ વિડીયો બનાવવાની, પણ મિતાંશને કારણે મારે ઉજાગરો રહે છે. હું થોડીક લેટ ઉઠું છું, કારણ કે રાતના 1 વાગે જાગી જાય છે, 2 વાગે અને ઘણીવાર 4 વાગે. 1 કલાક સુધી સૂતો નથી, એટલે મારે ઉજાગરો રહે. પછી હું સવારના થોડીક લેટ ઉઠું છું, અને મિતાંશ તો અત્યારના જ ઉઠ્યો, તમે જોઈ શકો છો 12, 12:30, 1 વાગે ઉઠો. અત્યારના એને નાઈ કરી લીધી છે, માથામાં તેલ નાખી દીધું છે. હવે ટોમેટો સૂપ પીશે, અને અત્યારના પણ એને નીંદર આવે છે, તો આપણે નીંદર સુવડાવી દેશું. તમે જોઈ શકો છો મારો લુક. મારે પણ નીંદર પૂરી નથી થતી, આંખમાં કુંડાળા વધી ગયા છે. તમે જોઈ શકો છો મારો પણ લુક. મને પણ માથું ઓળવાનો ટાઈમ રહેતો નથી. આ મારું નાનું બેબી છે, એટલે મારે એટલી બધી પ્રોબ્લેમ રહે છે. પછી મોટું થઈ જશે, પછી હું પ્રોપર રીતના ઉતારીશ. પણ ફ્રેન્ડ્સ મારા શોર્ટ વિડીયો તો આવશે જ તે. હું લોંગ વિડીયો બનાવવાની ટ્રાય કરીશ. વીકમાં 1 વાર તો હું અપલોડ કરી દઈશ. તમે મને કમેન્ટ કરી છે તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર. કેમ મિતાંશ, આપણે એક લોંગ વિડીયો બનાવશો ને? બનાવવાની અમે ટ્રાય કરશો લોંગ વિડીયો, તમે કીધું છે એટલા માટે. ફ્રેન્ડ્સ હું મસાલાનો તમને લોંગ વિડીયો બતાવીશ. અમે કયા પ્રકારના મસાલા કર્યા છે, શેની શોપિંગ કરી છે, એ પણ હું તમને કહીશ. આ વખતે છે અમે મસાલાની શોપિંગ કરવા ગયા હતા. મમ્મી અને અમીષા બંને શોપિંગ કરવા ગયા હતા. સૌથી પહેલા હળદર છે. પહેલા ફ્રેન્ડ્સ અમે હળદરના ગાંઠિયા લઈ આવતા અને ઘંટીમાં દળાવતા, પણ હવે મિતાંશ આવી ગયો છે, તો મિતાંશ આવી ગયો છે, એટલે કામમાં પહોંચાતું નથી, કામ વધી જાય છે. એટલે માટે આ વખતે મમ્મીએ ડિસિઝન લીધો કે આપણે તૈયાર રેડીમેડ જ હળદર લઈ આવશું. નહીંતર અમે દર વર્ષે ગાંગડા લઈ આવીએ, હળદરના ગાંઠિયા આવે ને એ લઈ આવીએ, અને પછી ઘંટીમાં જઈને દળાવીએ, એવી રીતના કરે છે. એટલે આ વખતે હળદર અમે લઈ લીધી છે. ત્યારબાદ ધાણા જીરુંમાં ધાણા છે, એ ધાણા લીધા છે. આ જીરું છે, તમે જોઈ શકો છો. એ બંને ધાણા જીરું આપણે દળાવવાનું છે, ઘંટીએ જઈને એ તો આપણે કરાવડાવવાનું છે. એ રેડીમેડ લીધું નથી, તમે જોઈ શકો છો. આ ધાણા છે અને આ જીરું છે. ત્યારબાદ આ બાંધાની હિંગ પણ રેડીમેડ લઈ છે. અમે આને પણ હિંગ પણ દળાવતા પહેલા, પણ આ વખતે પહોંચાતું નથી. મિતાંશને કારણે કામકાજ વધી જાય છે. 4 માણસો પણ ઓછા પડે છે અત્યારના. જો વચમાં આવી ગયો છે મિતાંશ, હું વિડીયોમાં લઈ લો. ત્યાર બધા મરચું છે, કાશ્મીરી મરચું છે. અમે મરચા પણ દળાવતા, પણ કામ વધી 4 માણસો પણ ઓછા પડે છે. એને જો આવી રીતના તોફાન કરે હાચવવા માટે, એટલા માટે આ વખતે મરચું પણ રેડીમેડ લઈ લેવાનું છે. આ કાશ્મીરી લાલ મરચું છે. ત્યારબાદ આ છે નમૂનાનું લાવ્યા છે, અમને ફાવશે તો તૈયાર લઈ લે, નહીંતર અમે મરચા પણ દળાવતા, મરચા લઈ આવતા. ત્યારબાદ એને સૂકવી દઈએ ટેરેસ પર અને દળાઈ આવતા પપ્પા. પણ આ વખતે અમારેથી પહોંચાતું નથી, એટલે અમે રેડીમેડ લઈ લીધું છે. ટ્રાય કરીએ રેડીમેડ કેવું લાગે છે. ત્યારબાદ આ વરિયાળી લીધી છે, તમે જો 1, 2, 3 અને 4 આ લખનવી વરિયાળી છે, એકદમ સરસ મજાની, તમે જોઈ શકો છો. ત્યારબાદ આ અજમો છે, અજમોનું પેકેટ છે, અજમો પણ સરસ લઈ આવ્યા છે. ત્યારબાદ આ મેથી છે, આપણે અથાણું બનાવવાનું છે, એટલા માટે મેથી લઈ આવ્યા છે. આપણે તીખું ખાટું અથાણું બનાવીએ ને એટલા માટે એની માટે આ મેથી નાખે છે. પછી આ જો કુરિયા છે, આ ગોળ ગોળ પીળા કલરના કુરિયા છે, એટલે આ રાઈના કુરિયા છે, તમે જોઈ શકો છો. એ પણ 4 પેકેટ લઈ લીધા છે. પછી આ મેથીના કુરિયા છે, એ પણ 2 પેકેટ લઈ લીધા છે. ત્યારબાદ ફ્રેન્ડ્સ આ ધાણાના કુરિયા છે, આપણે ધાણા કેરી કરવાની છે ફ્રેન્ડ્સ, એટલા માટે આ 2 પેકેટ છે. એ ધાણાના કુરિયા છે, એટલે ધાણા કેરી કરવા માટે. અને ફ્રેન્ડ્સ આ રાઈ પણ લીધી છે, તમે જોઈ શકો છો. અને ફ્રેન્ડ્સ જો હું અત્યારના વિડીયો લઉં ને તો વચમાં આવી ગયો. આવી રીતના કોઈ બી કામ કરીએ ને તો વચમાં આવી જાય છે. જો બેહી ગયો, તમે જોઈ શકો છો. વિડીયો ઉતારતા જો આવી જ રીતના આપણે કાંઈ કામ કરીએ ને તો વચમાં આવી જાય. એટલા માટે આ વખતે નક્કી જ કરી લીધું, બધી વસ્તુ છે આપણે રેડીમેડ લઈ લીધી છે, શોપિંગ કરી લીધી છે, તમે જોઈ શકો છો. તો એ ધાણા જીરું તો આપણે દળાવવાનું જ છે. ધાણા અને જીરું એ મિક્સરમાં આપણે દળી નાખશું. તમે જોઈ શકો. વિડીયો લઉં છું, વિડીયો લઈ ગયો. હવે જો આવી રીતના હવે પોતે રમવા માંડ્યો, અને આમ આવી રીતના આપણને કરે, બેસી જાય છે. અને જો મારે રમવું ગમે એ વસ્તુ હોય ને એવી રીતના આવું જ રીતના કરી જાય છે. જો ફ્રેન્ડ્સ ધાણા અને જીરું જો મમ્મી એટલું બધું શેકી નાખ્યું છે. મમ્મી હોમમેડ ધાણા જીરું બનાવે છે. ધાણા અને જીરું શેકી લીધું ને અત્યારના મિક્સ કરી રહી છે.
બે વસ્તુ. આટલું બધું ધાણા જીરું આપણે બનાવવાનું છે, વરસનું છે ને એટલે જાજુ છે. આ ધાણા અને જીરું બે લઈ લીધું. અત્યારે જો હલાવે છે આ કામણગારી મમ્મી છે. મારે મમ્મી સતત કામ જ કર્યા કરે, એને ફ્રી રહેવું ગમે જ નહીં, કાંઈક ને કાંઈક કામ લઈ જ લે. જો ફ્રેન્ડ્સ હલાવે છે. ધાણી જીરું હોમમેડ બનાવવાનું છે, આની રેસીપી આપેલી છે. અત્યારના જો શેકે છે. સિઝન છે અથાણાની ને મસાલાની. ફ્રેન્ડ્સ તમે પણ ઘરે બનાવો છો કે ધાણા જીરું કે નહીં તે તમે કમેન્ટ કરજો, કે બાર ઘંટીએ દળાવી લ્યો છો. કરી રહી છે હોલમાં મમ્મી ધાણા જીરું કરી રહી છે, મિક્સરમાં બનાવી રહી છે. આ અંદાજે કેટલી ધાણી હશે? 6 કિલો ધાણા જીરું બનાવવાનું છે. મમ્મી ઘરે હોમમેડ બનાવે છે, બહારનું નથી મમ્મીને ગમતું, કારણ કે એમાં ભેળસેળ કરે અને કાંઈક કાપી લે જ ને. 1 કિલો એ 100 ગ્રામ કાપી લે, એટલે આપણે જો 6 કિલો દળાવે તો 600 ગ્રામ આપણે કપાઈ જાય. તો મમ્મી કે હું જ કરી નાખું. આને પીસી નાખ્યું ને અત્યારના છે ને મમ્મી એને ચાળી રહી છે. તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ. જો ચાળવાનું ને દળાઈ જાય પછી ચાળી લેવાનું. આવે મિક્સરમાં જ બનાવે છે જોવો. અને ફ્રેન્ડ્સ મમ્મી વેફર પણ ખાઈ રહી છે. મમ્મી તળી કેવી લાગી વેફર? આ જાળી વાળી છે, સરસ લાગી ને? સરસ મજાની વેફર તળી હતી. મમ્મી વેફર ખાય છે, જાળી વાળી છે. ફ્રેન્ડ્સ થોડીક કડક થાય છે, અને ઓલી હોય ને જે પ્લેન હોય ને એ નરમ લાગે, આ થોડીક કડક લાગે. પણ બેયના અનુભવ આપણે આ વખતે કર્યા. અને ફ્રેન્ડ જો પાછું હવે દળવાનું શરૂ કર્યું. એક એક ઝાડ દળતી જાય અને આવી રીતના મમ્મી છે ને આ ચાયણ હોય ને એનાથી આપણે ઓલું કરવાનું ને ચાળી નાખવાનું. ના વધારે નીકળે પાછું આપણે મિક્સરમાં પીસી નાખવાનું. જોઈ શકો છો, જોઈ રહ્યા છો મમ્મી જો મિક્સરમાં હલાવે છે, ધાણા જીરું બનાવે છે. અત્યારના ખાતું જાય એવી રીતના ચાળતી જાય ને આવી રીતના રાખ્યું છે. તો ફ્રેન્ડ્સ આટલું બધું દળવાનું બાકી છે. ટાસ્ક જો 5-6 દિવસ તો થશે. મિક્સરથી એક હારે ન દળાય, બધા ઝાર ખરાબ થઈ જાય, મિક્સર ખરાબ થઈ જાય. હિંગ પણ તપાવવા મૂકી દીધી છે. અમે તૈયાર હિંગ નથી લેતા, આ રીતે ગાંગડા લે છે. હવે પછી આને આગળની પ્રોસેસ બી અમે તમને બતાવશું. આવી રીતની છે, જોઈ શકો. તમે કેવી લ્યો છો? આમાં 2 કલર આવે છે, એક ઓરેન્જ અને બ્લેક. અમે ઓરેન્જ લીધી છે. ઘણા બ્લેકે દેતા હોય. તમે કઈ લ્યો છો એ જરૂરથી કમેન્ટ કરજો. જો અત્યારે તપી રહી છે. 2 દિવસ તપાવી છે, કાલે બી તપાવી હતી, આજે બી મૂકી છે. તડકો સારો છે એટલે તપી જશે. કાલે અમે બનાવશું પછી હિંગ, તો એની રેસીપી તમારી સાથે શેર કરશું. તમે જોઈ શકો છો લાલ મરચાં આવી ગયા છે. આ અમે જે 1 કિલો જ લીધા છે ટ્રાય કરવા માટે, કારણ કે અમે રેશમ લીધા પણ અમને એ થોડુંક મોડું લાગ્યું એટલે અમે નવા લાવ્યા છીએ. તો અત્યારે તડકે તપાવીએ છીએ. આ હલવે છે મરચાં, તમે જોઈ શકો છો. અને હાથથી તો કરાય ને એટલે આવી રીતના કરે છે. તપ્પા દે પછી એમાં ડીટિયા કાઢવાના. ડીટિયા કાઢશે ત્યારે બતાવશો, અને દળાઈ જશે ત્યાર પ્રોસેસ પણ હું તમને બતાવીશ. ફ્રેન્ડ્સ તમે કઈ રીતના મરચું પાવડર બનાવો છો એ કહેજો, કમેન્ટ કરજો. આ મરચાં છે આવી રીતે આના ડીટિયા કાઢી નાખવાના. એ બેન ન મળ્યા એટલે પછી આવી રીતે આપણે કાઢવા પડ્યા. ને તો એક બેન છે ને બેઠા હોય કાઢી જ દે, પણ આજે બેન નહોતા આવ્યા એટલે આવી રીતે કાઢી ને આમાં નાખી દેવાના, અને પછી દળાવા લઈ જવાના. આટલાના જો કાઢી નાખ. એ બેન ત્યાં હોય તે ઘંટી આગળ, પણ આજે નહોતા એ બેન, એટલે આપણે આજે થોડા આમે કિલો હતા એટલે આપણે કાઢી શકીએ. વધારે હોય તો આપણે ન કાઢી શકીએ, એ બેનને જ કહેવું પડે. આવી રીતે જો સારું હોય ને તો નહીં કાઢવાનું. આ સારું છે, જો આ કાંઈ ડીટ્યું નથી. આવી રીતે ધીરેથી કાઢી નાખવાનું. મરચાંનું કામ છે એટલે તમારે બહુ કેરફુલ રહેવાનું. પછી આ કરી તમારે કાં તો નાહી લેવાનું, કાં તો વાસણ કપડાં ધોતા હોય તો એ કરી લેવાનું, કાં તો છે ને કાંઈ ન કામ કરતા હોય ને તો તમારે હાથથી શેમ્પૂથી ધોઈ નાખવા. શેમ્પૂ મીન્સ કે લિક્વિડથી, જે સારું કંપનીનું હોય, તો તમારા હાથ બળવાની શક્યતા ઓછી વધે. એ લોકોને તો હેબિટ હોય, આપણને હેબિટ ન હોય. અમે તો મોણે દેવડાવી દઈએ છીએ અને આ કરાવી લઈએ છીએ. અને હમણાં માણસોની અછત છે એટલે શકો છો કે અમીષા ઘંટીએ જઈ અને આ લાલ મરચા સુકવાતા, ત્યારબાદ અમીષા ઘંટીએ જઈને દળાઈ આવી છે. અમે આ 1 કિલો મમ્મી ગઈ હતી
મમ્મી નથી કહેતા હોય તો હસી પાડે. ઓ અમીષા ગઈ હતી અને જો આ દળાઈને આવી છે મરચું તમે જોઈ શકો છો સરસ મજાનું. પેલા અમે 1 કિલો ટ્રાય કરશું, ત્યારબાદ સારું લાગશે તો વધારે દળાવીશું. એકદમ લાલ ચટક છે ફ્રેન્ડ્સ, થોડુંક નાખીને ત્યાં જ તીખું થઈ જાય છે. આ રેશમ પટ્ટો છે, અમે એ દળાવ્યું છે, તમે જોઈ શકો છો. ડબલ પટ્ટો આવે. આ હિંગ છે, તમે જોઈ શકો છો. આ હિંગના પીસીસ છે, મમ્મી લઈ આવ્યા. બહાર પણ હિંગનો તૈયાર રેડીમેડ પાવડર મળે છે, પણ એ મમ્મીને પસંદ નથી, કારણ કે એમાં ભેળસેળ હોય છે અને એમાં રાઈસ ફ્લોર નાખેલો છે, એટલે ચોખાનો લોટ લાગેલો છે. એટલે મમ્મી ઘરે જ તે હોમમેડ હિંગ બનાવે છે. તો આવી રીતના પીસીસ આવે એ મમ્મી લઈ આવી છે. આમાં હિંગમાં છે ને 2 પ્રકારની હિંગ આવે, એક યલો હિંગ આવે અને એક બ્લેક હિંગ આવે, બરાબર છે. તો મમ્મીએ યલો હિંગ લીધી છે, એટલે કે પીળી હિંગ અને કાળી હિંગ. તો મમ્મીએ પીળી હિંગ લીધી છે. હવે ઘરે જ અમે હિંગ બનાવીએ છીએ. તો મમ્મી અત્યારના છે ને ખાંડી રહી છે, આવી રીતના દસ્તાથી ખાંડવાની, તમે જોઈ શકો છો. મમ્મી જ ખાંડી રહ્યા છે. મમ્મી મસાલામાં એક્સપર્ટ છે, બધા મસાલા અમે ઘરે જ બનાવીએ. ધાણા, જીરું, હિંગ, ખાલી એક મરચું જ બહાર કરાવડાવીએ અને હળદર પણ બહાર કરાવડાવીએ, કારણ કે એ મિક્સરમાં પીસાય ને. એટલે જો મમ્મી અત્યારના ખાંડી રહી છે હિંગ ઘરે જ બનાવશો. ત્યારબાદ જો આ હિંગ ખંડાઈ જાય ને ત્યારબાદ છે ને આવો એનો પાવડર બની જાય છે. આ પાવડર બની જાય એટલે રેડી નથી થઈ જતું, અધ કચરું થઈ ગયું. ત્યારબાદ મમ્મી શું કરવાનું આપણે? ત્યારબાદ મિક્સરમાં પીસી દેવાની, એટલે અસલ બાર જેવી થાય હિંગ. અને પછી ચાળી નાખવાની, અને એકદમ નેચરલ ઘરે બનાવેલી હિંગ. આમાં કોઈ પ્રકારની ભેળસેળ નહીં, અને આપણે ખુદે હાથે બનાવેલી હિંગ છે એ સરસ મજાની બને છે. આ જો ફ્રેન્ડ્સ અધકચરું થઈ ગયું, મિક્સરમાં પીસશે ત્યારનો પણ હું વિડીયો તમને બતાવીશ, અને પછી મમ્મી ચાળશે એ પણ હું તમને બતાવીશ.